નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેલ્ફ લર્નર એટલે શું એમના વિશે શીખીશું. સેલ્ફ લર્નર એટલે સ્વયં શીખનાર. જે કોઈ પણ વ્યક્તિ પોતાની જિંદગીમાં પોતાની રીતે કોઈની પણ મદદ વગર જાતે વાંચીને પોતાના અનુભવોમાંથી પ્રેક્ટિકલથી કંઈક શીખે છે અને કંઈક જાણે છે, એને આપણે શું કહીશું? સેલ્ફ લર્નિંગ. સેલ્ફ લર્નર કોણ હોય છે? તો સેલ્ફ લર્નર એટલે પોતે એવું માને કે હું આ કરી શકીશ, જાતે વાંચી શકીશ, પોતાને સમય આપી શકીશ, અને એવા વ્યક્તિ કે જે જિજ્ઞાસુ હોય છે અને કંઈક નવું જાણવા માટે, શીખવા માટે ઓનલાઈન કે ઓફલાઈન એ લોકો પ્રયત્ન કરતા હોય છે. એને આપણે સેલ્ફ લર્નર કહીશું. સેલ્ફ લર્નરની જરૂરત શા માટે પડે છે? તો ધારો કે તમે કોઈક આઈટીઆઈમાંથી ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો છે અને જ્યારે તમે ઓનલાઈન જોબ શોધો છો ઇલેક્ટ્રિશિયન પર, ત્યારે ડિસ્ક્રિપ્શનમાં એવું હોય છે કે કમ્પ્યુટર જે કરેલા હોય છે, કમ્પ્યુટર કોર્સ, એમને જોબ વહેલા મળે છે. તો તમે પછી વિચારો છો કે કમ્પ્યુટર કોર્સ કઈ રીતે કરી શકાય. તમે આઈટીઆઈમાં જાઓ છો અને તમારા સરને પૂછો છો કે મારે કમ્પ્યુટર શીખવું છે, તો સર તમને સલાહ આપે છે કે તમે 1 મહિનાનો કોર્સ ઓનલાઈન ફ્રીમાં કરી લો. ત્યારે તમે ઓનલાઈન જે કોર્સ કરો છો અને પોતાની જાતને સમય આપો છો એ કોર્સ કરવા માટે, અને એ કોર્સ કર્યા પછી અસાઇનમેન્ટ સબમિટ કરાવો છો. અસાઇનમેન્ટ સબમિટ કર્યા પછી તમે સર્ટિફિકેટ મેળવો છો. તો આ જે થયું, આ જે પ્રોસેસ થઈ, એ છે સેલ્ફ લર્નિંગ પ્રોસેસ.